હેલો એવરીવન, જોઈ શકો છો કે તમારી સામે આજનું પેપર છે. આજનું જે આપણે ગણિતનું પેપર થઈ ગયું છે એનું આ પેપર છે. ઓકે મિત્રો, આ જોઈ લો તમારી સામે કે આજનું આ પેપર આવી ગયું છે અને આજે આપણે આમાં આન્સર્સ કી સોલ્વ કરવાના છે. બધું આ વિડીયોમાં તમને મળી જશે. વિડીયો એન્ડ સુધી જોજો. તમારે કેટલા માર્ક્સ આવ્યા છે બધું તમને આ વિડીયોમાં તમે નક્કી કરીને જતા રહેજો, કેમ કે આખું પેપર બહુ જ ઇઝી આવેલું છે. જોઈ લો તમે. આ જો, ચલો ફટાફટ આપણે પ્રશ્ન વાંચી લઈને જવાબો આપણે બતાવી દઈએ અહીંયા. ઓકે, સૌથી પહેલાં વિભાગ એમાં શું હતું? દ્વિચલ સુરેખ સમીકરણ યુગમ A1/A2 B1/B2 હોય તો તેના ઉકેલ ડેશ હોય છે. આ જે પ્રશ્ન છે મેં તમને કરાયેલું છે. પછી જો ડેશ થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બે બીજ સમાન વાસ્તવિક હોય છે. આ પણ પ્રશ્ન મેં તમને કરાવ્યું હતું. કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત ખાલી જગ્યા છે. બિંદુઓ 0.05 અને -0 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. sec² θ - tan² θ કોઈ માહિતી x = 25 અને z = 25 તો એમ કેટલા થશે? પછી 3 + 2 √5 એ ડેશ સંખ્યા છે. દ્વિઘાત બહુપદી x² - 3x - 7 ના શૂન્યોનો સરવાળો ડેશ છે. આ સિક્કાને 3 વખત ઉછાળો મળતા શકાય કુલ પરિણામોની સંખ્યા ડેશ છે. tan θ cos θ = ડેશ. વર્તુળને વધુમાં વધુ ડેશ સમાંતર સ્પર્શક હોય છે. આ બધા પ્રશ્નો મેં તમને મારા પેપરમાં આપેલા છે, તો કોઈ એમ ના કહેતા કે તમે જે પેપર આપ્યું હતું એમાં તે પ્રશ્ન નહોતા આવ્યા. જૂઠું તો ના બોલતા જ. હવે આ પ્રશ્ન તમે વાંચેલા જ છે. -2 - 3 0 1 3 2 7 ના મધ્યક ડેશ છે. ખરું અને ખોટું? 17 23 અને 29 ના ગુસાએ 1 છે. આકૃતિમાં કોઈ બહુપદી y = p નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં p ના શૂન્યોની સંખ્યા 2 છે. ખરું કે ખોટું? દ્વિચલ સુરેખ સમીકરણ યુગમ 2x + 3y = 12 અને 3x + 2y = 18 હોય તો x + y = 5 થાય. ખરું કે ખોટું? અશક્ય ઘટનાની સંભાવના 0 છે. ખરું કે ખોટું? પછી A 2A 3A 4A સમાંતર શ્રેણી છે કે નહીં? આ બધા પ્રશ્નોના જવાબ તમને એન્ડમાં મળી જશે. તો એન્ડ સુધી આ વિડીયોને જરૂરથી વોચ કરો. બધા પ્રશ્ન એકવાર વાંચી લઈએ અને એન્ડમાં બધા પ્રશ્નોના જવાબ આપી દઈએ. પછી વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? પાસાને એક વખત ઉછાળા 6 અંક ના મળે તેની સંભાવના કેટલી? પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. પછી અહીંયા તમને જોડકા આપેલા છે. અર્ધગોળકના વર્તુળાકાર અર્ધકનું ક્ષેત્રફળ 5 રૂપિયાનો સિક્કો ધનફળ. પછી થીટા ખૂણાવાળા વૃત્તાંશના છાપાની લંબાઈ, વર્તુળનો પરિઘ. આ બધા મેં કરાવેલા હતા અને બધા પ્રશ્ન પેપરને અત્યારે પણ અપલોડ છે. જઈને વિશ્વાસ ના હોય તો જોઈ લેજો. દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્યનો શોધો. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે 1/4 અને 1/4 હોય તેની દ્વિઘાત બહુપદી મેળવો. દ્વિઘાત સમીકરણ x² - 3x - tan = 0 નો અવ્યવીકરણની રીતે ઉકેલ શોધો. સમાંતર શ્રેણી 2 7 12 નું 10મું પદ શોધો. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો. બિંદુઓ 2 3 અને 4 1 વચ્ચેનો અંતર શોધો. બિંદુઓ P2 - 3 અને Q10y વચ્ચેનો અંતર ડેશ એકમ હોય તો y ની કિંમત શોધો. sin θ = 4/5 તો cos θ અને tan θ ની કિંમત શોધો. કે sin 60 ડિગ્રી cos 30 ડિગ્રી + sin 30 ડિગ્રી cos 60 ડિગ્રી. જમીન પર એક ટાવર શિરોલ્બ સ્થિતિમાં છે. તે પાઈથી 15 મીટર દૂર રહેલા જમીન પરના બિંદુથી ટાવરના ટોચ ઉત્સર્ગ કોણનું માપ 60 ડિગ્રી છે. તો ટાવરની ઊંચાઈ શોધો. આ પ્રશ્ન પણ મેં તમને કરાવેલું છે. બે ઘન પૈકી પ્રત્યેકનું ધનફળ 125 સેમી³ હોય તો તેવા બે ઘનની જોડવાથી બનતા લંબઘનનો ધનફળ શોધો. પ્રશ્ન નંબર આગળ આવી જઈએ. પછી આ પ્રશ્ન તો મેં નથી કરાવેલો, તો આ પ્રશ્ન મેં નહીં કહી શકતી તમને. ચલો આગળ વધી જઈએ.
કોઈ વર્ગીકૃત માહિતી એમ માટે n = 53, l = 30 અને cf = 22, f = 7, h = 10 હોય તો મધ્યક શોધો. આ બહુ ઇઝી પ્રશ્ન હતો આ વર્ષે. પછી વિભાગ સી, મેં તમને પહેલાં જ કીધું વિભાગ સી અને ડી કરજો પહેલાં જ. નીચે આપેલ દ્વિકલ સુરેખ સમીકરણ યુગમનો ઉકેલ દર્શાવેની આદેશની રીતે મેળવો. નીચે આપેલ દ્વિકલ સુરેખ સમીકરણ યુગમનો ઉકેલ લોપની રીતે મેળવો. 7 વડે વિભાજ્ય પ્રથમ 40 ઘન પૂર્ણાંકનો સરવાળો શોધો. એ બી વર્તુળના વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર 2 - 3 છે અને બી 1 4 છે, તો બિંદુ એ ના યામ શોધો. બિંદુઓ 4 - 1 અને -2 - 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાવાળો 41 સેમી અને 40 સેમી છે. મોટા વર્તુળની જેવા નાના વર્તુળને સ્પર્શ છે તો તેની લંબાઈ શોધો. પછી આ પ્રશ્ન બહુ સરળ હતો અને આ લાસ્ટ પ્રશ્ન આમાં જોઈ લઈએ સેક્શન સીનો. એક ગલ્લામાં 50 પૈસા 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવશે ત્યારે પાત્રમાંથી કઈ એક સિક્કો બહાર પડે તે સંભાવના હોય. 50 પૈસાનો સિક્કો હશે, 5 રૂપિયાનો સિક્કો હોય કે 1 રૂપિયાનો સિક્કો હોય તેની સંભાવના. વિભાગ ડી, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. 90 સેમી ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલામાં તળિયેથી 1.2 મીટર સેનાથી ઝડપ દૂર જઈ રહી છે, તો વીજળીવાળી ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેન્ટ પછી તેના પાછળની લંબાઈ શોધો. પછી આ પ્રશ્ન હતા અને આ બે પ્રશ્ન વાંચી લઈએ. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષ 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા 1 માન ઘટતી હોય છે. આ પ્રશ્ન પણ મેં તમને કરાવેલો છે. પછી આ બહુ ઇઝી છે, આ પણ તમે કરી શકો છો. પછી સરખી રીતે છીપલા પાવન પત્તાની થોડીક ટોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનું મુખ્ય મુદ્રા પત્તું, લાલનું ગુલાબ, કાળું રંગનું સિક્કો એકો ન હોય મળવાની સંભાવના શોધો. આ બહુ ઇઝી હતો, આ પણ મેં તમને પ્રશ્ન કરાવેલો હતો. આ લાસ્ટવાળો પ્રશ્ન મેં તમને નહોતો કરાવ્યો, મને યાદ છે. બાકી આ બધા પ્રશ્ન મોસ્ટ ઓફ પેપરમાં આવ્યા હતા. ઓકે, પછી આ પ્રશ્ન છે. હવે આપણે વાત કરી લઈએ કે પેપર પ્રશ્નના જે જવાબો છે એ તમને કેવી રીતે મળશે. ચલો મારા જોડે હું તમને બતાવી દઉં. મિત્રો, નોર્મલી તમને ગૂગલ ઓપન કરી લેવાનું છે. અહીંયા સર્ચ કરવાનું છે STUDYVILLAGE સ્ટડી વિલેજ સર્ચ કરવાનું. આવી રીતના સ્ટડી વિલેજ ઓપન થઈ જશે, સ્ટડી વિલેજની વેબસાઇટ. આને ક્લિક કરવાનું છે અને આવી રીતના થોડુંક નીચે તમે સ્ક્રોલ કરો. આવી રીતના જોઈ લો, થોડુંક નીચે આવી રીતના સ્ક્રોલ કરો. પછી થોડુંક હજુ નીચે સ્ક્રોલ કરતા રહો. બોલો, નીચેની ઓર તમે સ્ક્રોલ કરતા રહેજો અને અહીંયા મળી જશે. થોડુંક જ છે, હજુ વેઇટ કરજો, એક જ મિનિટ. નીચેની ઓર આવી રીતના સ્ક્રોલ કરતા રહો. ઓકે, આ મળી ગયું, જો તમે જોઈ લો. ઓકે, આ તમે જોઈ રહ્યા છો ગુજરાત 10 મેથ્સ આન્સર્સ કી. આ જે છે ને આખું તમને સોલ્વ કરેલું બધું મળી જશે. તો આને તમે ક્લિક કરી દેજો આને, અને જે સંપૂર્ણ આન્સર્સ કી છે એ તમે ડાઉનલોડ કરી દેજો. ઓકે, આ જ હતું, આટલું જ ઇન્ફોર્મેશન આપવાની હતી તમને આ વિડીયોમાં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને મિત્રો સાથે જરૂરથી આ વિડીયોને શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.